કીર્તન ભક્તિ કૃતિ છે એમાં આપણે નંદ સંતોના કીર્તન એને કીર્તન ભક્તિ કહેવાય ને. એ સિવાયના બધા ઘણા કીર્તનો છે પણ એમાં નંદ સંતો નામ આવતું નથી તો એને કીર્તન ના કહેવાય. લાગે સારા આપણને ભગવાન એમાં નંદ મહારાજે માન્ય પણ કર્યું છે. શ્રીજી મહારાજે માન્યતા આપી છે. બે જણના નામ લીધા છે એના ભજન ન ગાવા, બાકી ગમે તેના ભજન હોય તો કૃષ્ણના મીરાના કઈ રણછોડ ભગત છે તો વર્ણા છે. એ રણછોડ ભગત નક્કર હતા, ભગવાનના ભક્ત હતા. એના કીર્તન ભજન ગાવામાં કોઈ મહારાજે નિષેધ કર્યો નથી, પણ જેના ભજનમાં ભગવાનના સ્વરૂપની નિંદા આવતી હોય, ભગવાન સાકાર છે એની નિંદા આવતી હોય એ ભજનમાં નહીં. પરમેશ્વર પર પણ એ શબ્દ આવ્યો અને ભજનના કરનારની દ્રષ્ટિ સૂક્ષ્મ લગી. આ બે શબ્દ મિનિંગ સમજાવી. ભજનનો કરનારો એની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય તેમ તેમ એને પરમાત્માનું પર પણ જાણતું જાય. સૂક્ષ્મ દ્રષ્ટિ સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે જ્ઞાન દ્રષ્ટિ. સૂક્ષ્મનો અર્થ થાય જ્ઞાન. જેમ કેમેરો તમારી સામે કરીએ તો ફોટો આવશે, બરાબર? અને એક્સરે મશીન તમારી સામે કરીએ તો એ એટલું સૂક્ષ્મ છે કે અંદરની આકૃતિ બહાર આવી જાય. સૂક્ષ્મનો અર્થ થાય જ્ઞાન. જ્ઞાન દ્રષ્ટિથી ભગવાનનો મહિમા સમજી શકાય. પર પણ જાણતું જાય. આ પર પણ એટલે મહિમા અપાર પણ. માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા. ત્યાં બ્રહ્માકુમારી સંકુલ જોવા ગયા હતા. ત્યાં આગળ અમે કરતા હતા પીએમ સંકુલની અંદર બધા દ્રશ્યો બતાવતા હતા. એટલે અમને ત્યાં એવું બતાવ્યું કે જે આપણા સંપ્રદાય એમ કહે છે કે આપણી સંપ્રદાયની અંદર 84 લાખ યોની છે. અને એ લોકો એવું કહે છે કે માણસ હોય તો ફરી એમ કે મનુષ્યનો જ અવતાર કરે છે. પછી બે વાત સાથે સહમત ના થયો એટલે એમને મને દાખલો આપ્યો કે દાખલા તરીકે મને કે આંબો હોય અને એમનો જે ગોટલો હોય તો એમ કે એને બારીઓ તો શકાતું કે રીતે એ રીતે ચીકુનું બી હોય તેમ કે અંદર ચીકુ થાય તો કે માણસ પણ એક જાતની જીવ છે એમ કે મૃત્યુ પામે થાય તો ફરી માણસ જ થાય છે. તો પછી મેં એમને કોઈ બીજો પ્રશ્ન કર્યો તો મેં કહું તો પછી માણસના જે કર્મો છે એ માણસ ક્યારે ભોગવે? અને ખરાબ કર્મો કર્યા હોય, સારા કર્મો કર્યા માણસ બને તો બરાબર છે, પણ ખરાબ કર્મો કર્યા હોય પછી ફરી કોઈ એના કર્મોનું પછી ફળ ક્યારે ભોગવે ખરાબ કર્મ? તો એમને મને એક પાછો એવો દ્રશ્ય બતાવ્યું
એક ગાડું ખેંચતા હતા અને એની અંદર બહુ વજન ભરેલું, કેમ કે એ માણસ ખરી માણસ જ બને એટલે પશુ જેવું એક જીવ છે. તો આપણો સંપ્રદાય આની સાથે આપણે કેવી રીતે એક સહમત છે? જે એ વાત છે ને એ લોકો કહે છે એ વાત બરાબર, પણ એ વાત ભાગવત રામાયણને માન્ય નથી. જેમ કે શ્રીમદ ભાગવતમાં મૃગ રાજાની કથા આવે છે. એ મૃગ રાજાના રાજ્યમાં બ્રાહ્મણની ગાય અંદર પડી ગઈ. એ અપરાધથી મૃગ રાજાને બીજો જન્મ કરચલાનો આવ્યો. માણસ જ થતો હોય તો મૃગ રાજા કરચલો કેમ થયા? આ ભાગવતની કથા છે. એ લોકો કહે છે એમને મુબારક, પણ ગીતા, ભાગવત, રામાયણ, આપણા હિન્દુ શાસ્ત્રો એને એ સિદ્ધાંત માન્ય નથી. વચ્ચે કથા એવું હોય તો 100 વખત જાનમાં જાય તો એ નરકમાં પડે. સમૂહ લગ્નમાં જાય તો એ કઈ ઉપાધિ કરી માટે સાચી છે ને, પણ જે ગણતા હોય કે ભાઈ 99 વખત 100મી વખત જેને જવું જ ના હોય, બરોબર, 99 કરવા હોય તો સમન લગ્નનું ગણિત ભાઈ કેટલામાં ઘણું સારું લગ્નમાં જનાર માણસની મનોવૃત્તિ કેવી હોય છે? એની આંખ ઉપર કાબુ ન હોય, એ વખતે એને સંયમ, સાદાઈ, ભક્તિ, ભજન કોઈ વિચાર ના આવે. તમે કે લગ્નમાં ગયા હો અને મોડું થાય તો એમ લગ્ન મંડપમાં શિષ્ટા બોલવાનો વિચાર આવ્યો કોઈ નથી. એટલે એમ કહ્યું કે ભાઈ આ કાયમ લગ્નમાં જતો હોય ને એ હવે નરકમાં જાય. એ રીતે 100નો આંકડો તો એક ખાલી અંદાજ છે, અને એમાં સમૂહ લગ્નમાં 50 જોડકા પરણતા હોય એ 50 વખત ગયા તો તમે સપૈયા યાત્રા કરવા જાઓ અને નરસિંહ મહારાજના 10 વાર દર્શન કરો, 10 વખત યાત્રા કરી એમ ન ગણાય. અહીંથી 10 વખત સપૈયા જવું પડે. એમ જેટલી વાર લગ્નમાં ગયા હો એમ ગણવાનું. સમૂહ લગ્નનો એક જણના લગ્ન હોય, પણ લગ્નમાં માણસની મનોવૃત્તિ આખી બદલાય છે. અને એની સામે છે સ્મશાન. તો સ્મશાનમાં મનોવૃત્તિ કેવી થાય છે? આ ગઈકાલ આકોટા મારતો હતો, ધરાટા મારતો હતો, આજે બધા ભેગા થઈને જોયો એ ભગવાન આવો આવો બધાનો આપણે ફળ મળશે એટલે જરાક યાદ આવે ભગવાન. એટલા માટે આ કહેવત પડી છે, બીજું કોઈ કારણ નથી. એવી તો કથા એક જ આવે છે સત્સંગી ભૂષણમાં. સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં બિરાજતા હતા. કરાલીના અજુભાઈ મહારાજ ત્યાં દર્શન કર્યા. હજુ આપણું મંદિર બનેલું હતું. શ્રીજી મહારાજ નવા વાસમાં સભા કરીને બિરાજ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન અજુભાઈને કહે છે, ઓ તમે ક્યાંથી આવ્યા? તો કે અમારા વેપારી મિત્ર છે મોહનભાઈ શેઠ, એમનો દીકરો ભણે છે અને લગ્નમાં આવ્યો છે. જોજો અમે મિત્ર છે. અજુભાઈ કહે છે, મહારાજ આપ પધારશો સંતો સાથેના લગ્નમાં એક પધરામણી? નાના જોજો એ મોહનભાઈને કેવું હોય, એની ધાર્મિક ભાવના કેવી હોય. મહારાજ મારા મિત્ર છે ને,
થોડી વાર થઈ 5-7 મિનિટ અને મહારાજ બોલ્યા તો ત્યારે અમે વિદાય થઈ. કેમ મહારાજ એટલી વારમાં? મોહનભાઈ કહે છે મહારાજ એટલી વારમાં પ્રભુ કેમ પધાર્યા? આજે અમારે છે ને ત્યારે સૂર્ય આરતીનો સમય થયો છે એટલે આરતી અને સાંજની પ્રાર્થના એ બધું આ સંતોને નિયમ છે. મહારાજ એ સંધ્યા આરતીની પ્રાર્થના અહીં જ કરો લગ્નના મંડપમાં. અને એ મોહનભાઈ શેઠના દીકરાના લગ્ન મંડપમાં સ્વામિનારાયણ ભગવાન અને સંતોએ આરતી, રામકૃષ્ણ ગોવિંદ પ્રાર્થના, પુણ્ય કથા વાર્તા થઈ અને કામ થઈ ગયું. મોહનભાઈનું તો શું, પેલા વરરાજા એના વિક્રમ શ્રીજી મહારાજે હાથ ફેરાવ્યો, માથે બે હાથ મૂક્યા, એનો પાઠ થઈ ગયો. બધા લગ્નમાં આવું હોય છે. તમે કોઈ દાડો ત્યાં લગ્નમાં ગયા અને સાંજ પડી હોય તો જાય લગ્નનું કામ નહીં કરો છો કોઈ દાડો બોલ્યા માટે લગ્નમાં બહુ ન જવાની વાત. એમાં ઉંમર થાય ને પછી છોકરા શીખવા. જેને ઉંમર થાય 58 વર્ષ થાય ત્યારે સરકાર ઓફિસમાંથી હેઠા વિદાય કરી દે છે કે હવે ઘેર જાઓ માળા પહેરો. અને માણસ 58 વર્ષ પછી 68 વર્ષ પછી લગ્નમાં આગળ પાછળ રાખી દે છે. તો થોડુંક શીખવું કે ભાઈ હવે અમારા છોકરા આવશે રહેવામાં, હું નહીં આવું. તમારા સગા સંબંધીઓમાં ખ્યાલ જ આવી જાય કે હવે દાદા આવતા નથી, એમ દીકરા આવે છે, કોઈ વાંધો ના લે. લગ્ન પ્રત્યે થોડીક અનાસક્તિ કેળવાય, ધામ ધૂમ ને જાકમ જોડમાં, એના માટેની આ વાત છે. બાકી ગભરાઈ ન જતા. સમૂહ લગ્નમાં જવાની ના પાડી નથી એટલા આપણે 158 થઈ ગયા. નવો પ્રશ્ન લઈ આવ્યા. આવો જોખમી પ્રશ્ન. ચીફ મિનિસ્ટર હોય કે જે મુખ્યમંત્રી હોય તો એની પાસે જતા હોય તો આપણને ખબર છે કે મુખ્યમંત્રી છે તો એની આપણને આમ બીક હોય કે એની પાસે જવાનું. પણ એનો જો છોકરો હોય તો એ પેલા ખોળામાં જઈને કૂદે. તો એમાં ભગવાનનો જે મહિમા સમજતો જાય તો એને થોડું એ ભગવાનના ખોળામાં રમવા જેવું છે એનું જે પેલું હોય એ થોડું ઓછું થતું જાય કે એમાં એ વધારો થતો જાય. જેના ખોળામાં છોકરો એટલે જે નાનું છોકરું જે મહિમા સમજાય બહુ ભગવાનનો. પછી જેમ બાપના ખોળામાં છોકરો રમે એ ભાવ ભગવાન સાથે રહે, એમ ખોળામાં જેવો ભાવ રહે સમજાય. આજથી 47 વર્ષ પહેલા પઠાણકોટ ગયા હતા. એક લશ્કરમાં કામ કરનાર ભાઈ સત્સંગી હતા. મેં જતા હતા કાશ્મીર. અમૃતસરમાં ખડકારા રોકાયા સુવર્ણ મંદિરમાં. 3 દિવસ ત્યાં રહ્યા મંદિરમાં. પછી ત્યાંથી પઠાણકોટ ગયા. લશ્કરમાં ભાઈ અધિકારી હતા. એના તંબુમાં એમ રીતે રહેઠાણો હોય ત્યાં બેઠા વાતો થઈ એટલે ફોન આવ્યો કે પઠાણકોટ એરિયાના વડા તાત્કાલિક બોલાવે છે. એને ફોનમાં કહ્યું કે મારે ત્યાં બે સ્વામીજી આવ્યા છે, એને લેતો આવો. હાલ આવતો સ્વામીજી તો પગે લાગશો લાવો. અને ભાઈની સાથે પઠાણકોટના લશ્કરી પડાવના વડા પાસે એના ઘરમાં ગયા. તો આવડો મોટો માણસ, એનું 2-2.5 વર્ષનો બાળક બરડા ઉપર પડે ને બરડા મારે, ઉદગા મારે અને થોડીક પાછો ધક્કો માર્યો. એટલા ભાઈ નીચે નમ્યા તો બરડા ઉથલી ગયો. કઈ બોલીએ પેલા કઈ બોલ્યા, સ્વામીજી અત્યારે હું પઠાણકોટ એરિયા લશ્કરી ભણો છું, મારી હાથથી લાગ્યું છે, હું અત્યારે ઓર્ડર કરું તો હમણાં તોફના ગોળા ચાલુ થઈ જાય, યુદ્ધ શરૂ થઈ જાય, મારી પાસે એટલો પાવર છે. પણ જોયો મારો બાપો મને ગરડા મારે છે, મારા ગરડા ઉપર ચડી રહે છે. કારણ
કે મારી સાથે જેટલી આત્મીયતા છે એટલું મારા પોતા વિશે એને અજ્ઞાન છે. અને જેમ જેમ મોટો થતો જશે અને સમજતો જશે કે મારા પપ્પા કંઈક છે, પછી મારી લોકો માને કરે, પછી સભ્યતા અને શિસ્તથી વધશે. જેમ જેમ ભગવાનની મોટાઈ મહિમા સમજાય પછી એ ભગવાનને આપણા હૃદયમાં બેસાડવાનું હોય. જ્યાં સુધી આપણામાં જ્ઞાનતા છે પણ આત્મીયતા હોય તો ભગવાનનો ખોળ મળે. બધા છોકરાને લશ્કરી વડા પૂરવા મળે તો એનો છોકરો હોય એને જ પૂરવા મળે. એમ ભગવાન પ્રત્યે જેને એવી આત્મીયતા છે તો એ ઠાકોરજીના ખોળામાં બેસી શકે. પણ જેમ જેમ મહિમા સમજાય પછી એ ભગવાનને એ ભક્ત પોતાના હૃદયમાં આરામ કરે છે. પછી એ કૂદવાની મરજી ના થાય. એટલે આ સભામાં કહ્યું તું મેં આપણી સાઉન્ડ में कि सभा में बात नहीं की મને ખબર હોતા તો ન કહેતા કહ્યું તો ટૂંકમાં ઠાકોરજીનો મહિમા સમજાય. પણ આ ભજનમાં તે કહ્યું જેમ જેમ મહિમા સમજાતો જાય તેમ તેમ એ ભક્ત એમ સમજે મારા ભગવાન અનંત છે, અપાર છે. હમણાં વચનામૃત વંચાતું હતું ને ત્યારે બીજો વિચાર આવ્યો. કોઈ પણ દ્રષ્ટિથી વચનામૃત સામે જોઈએ ને એમાંથી કંઈક બની રહે. સ્વામિનારાયણ ભગવાનનું વચન છે કે અહીંથી ચંદ્ર નાની થાળી જેટલો દેખાય, પણ જેમ જેમ નજીક જઈએ શું શબ્દ વાપર્યો? જેમ જેમ નજીક જઈએ તેમ તેમ મોટો દેખાય, અનંત દેખાય. એનો અર્થ એ થયો કે વિજ્ઞાન યુગમાં માણસ ચંદ્ર ઉપર જશે એની આગાહી છે. તો શબ્દ વપરાય છે જેમ જેમ નજીક જઈએ. કેમ ન કહ્યું સૂર્યની નજીક જઈએ? કોઈ જાય તો બની જાય, પણ ચંદ્ર નજીક જવાની આગાહી વચનામૃતમાં પણ છે. માણસ જઈ શકે. નવા નવા બધા માણસો પ્રશ્ન કરવા ઉભા થાય. કાયમી પ્રશ્ન પૂછવા વાળા બધા પાસ લીવ ઉપર છે, સામૂહિક રજા ઉપર છે બધા. બોલો. વચનામૃતમાં ભગવાને કહ્યું છે કે સગા સંબંધી પૂજ્ય તો કડકાયા પુત્ર જેવું છે. બધા જાણે છે અને કડવા અનુભવ પણ થાય છે, છતાં એ છૂટતું નથી અને ભગવાન પર ભળતું નથી. એવું કેમ? તમારે જોવાનું છે તમારા વાળા આપણા પોતા લઈને આવશે. છોડાઈ લે સ્ટેજ ઉપર હોય ને નાટક કરતા હોય એટલે જે પાત્ર તમે લીધું હોય એ પ્રમાણે અભિનય કરવો જ પડે. સમજ્યા? સગા સંબંધ વ્યવહાર સંસારનો સ્ટેજ છે એ સ્ટેજ પ્રમાણે વર્તવું જ પડે. જો સ્ટેજ પ્રમાણે ન વર્તો તો ક્યાંયથી તમને આમંત્રણ ન મળે. આ ખેલ બગાડી ગયો એમ છે. જે સ્ટેજ ઉપર હોઈએ ને એ સ્ટેજ ઉપર આપણે રહેવું જ પડે અને એ સ્ટેજ પ્રમાણે વર્તવું જ પડે. અને એકવાર મધ્યપ્રદેશમાં જતા હતા અને રામલીલા ચાલતી હતી. સાંજનો સમય હતો અને અમારી સાથે જે હરિભક્ત હતા એને પેલા રામલીલાના આયોજક એના ઓળખીતા હતા. ઓ આવો આવો ના તો સ્વામીજીને લઈ જાઓ. અરે સ્વામીજી બોલે બેસે ના બેસવું નથી. ના 5 મિનિટ ઊભા તો અમને આશીર્વાદ મળે. ઊભા રહે મગર થઈ ગઈ. એટલે હનુમાન બન્યો હશે ને એ પોતાની પાછળ અંદર આવ્યો કે રામજી હાકો કુમાર ત્યારે ક્યાં એટલે સ્ટેજ ઉપર કોઈ વહેલો આવી જાય કોઈ ગડબડ થાય, વહેલો જતો રહે તો ગડબડ થાય. સ્ટેજ ઉપર છે ને રામને હનુમાન પાસે એ કેવું લાગે? એટલે સંસારના સ્ટેજ ઉપર સગા સંબંધ વ્યવહાર આ
ગયા